2 વર્ષ થયા પણ અમને વિસરતો જ નથી, રોજ યાદ આવે. અને હું એમ કહું તું ભાઈને એકલો મૂકીને વહી ગયો, તરત મને સપનામાં આવીને કે હું ભાઈને હારે જ સૌ. મમ્મી મૂંઝાતા નહીં. લીલમાં આવ્યો તોય મને જ પહેલાં મળ્યો. નમસ્કાર દોસ્તો, અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવારને મળવા આવ્યો છે કે જે ઘણી બધી મુશ્કેલો સાથે, ઘણા બધા દુઃખ દર્દ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. અને ઘરની અંદર દાદી છે અને એક એનો દીકરો છે. પણ કહેવાય ને કે ઘરની અંદર ખાવા પીવાના પણ ફાફા પડતા હોય ત્યારે કોઈને કોઈ રીતે ભગવાન મોકલી આપતા હોય છે મદદ માટે. તો આજે ખાસ દાદી પાસે અમે આવ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને ઘણી બધી તકલીફો પડી રહી છે જીવનમાં. તો કાંઈ નહીં, આપણે દાદી સાથે વાત કરીએ કે એને જીવનની અંદર શું શું તકલીફો પડી રહી છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. શું નામ છે દાદી તમારું? ગીતાબેન. ગીતાબેન. તો પછી શું શું મુશ્કેલીઓ પડે છે દાદી? તો આજબેન વયા જાય પછી તો આપણે બહુ મુશ્કેલી પડે. એટલે છોકરો હજી ભણતો હતો, એને પછી કામે ચડાવ્યો છે. તે હજી તો ત્યાં કામમાં હું બિચારાને હજી તો ભણતા એને માથે બધું આવ્યું. મોટા ભાઈ માથે હતું, એ 30 વર્ષનો વહી ગયો. એટલે તમારે 2 દીકરા હતા? હા. તમારા દાદા જતા રહ્યા અને દીકરો જતો રહ્યો. એટલે તો બહુ મુશ્કેલી પડી. આ દીકરો 30 વર્ષનો હતો, દોઢિયા ક્લાસ ચલાવતો ને હીરામાં જતો, એની ઉપર જ રૂમ ચાલતી હતી. પણ એ દીકરો વહી ગયો એટલે તો મારે તો બહુ આ પડ્યું હોય માથે, એવું લાગે છે. એટલે શું થયું હતું દીકરાને? મારી દીકરાને ટીબી થઈ હતી ને કફ બહુ જામી ગયો હતો. કાંઈ પૈસા નહોતા એટલે કાંઈ અમે એને કાંઈ ઓલું કરી ગયા. એટલે અમારી પરિસ્થિતિ લીધે છોકરો ખોયો છે. એટલે દવા કરાવવાના પૈસા નહોતા? કાંઈ નહોતા. અને એ કે કોઈ પાસે આપણે કંઈ કહેવું નથી, કે આપણે કુટુંબના કોઈ નથી કહેવું કે મારા ભાગમાં આવીશ હશે તો રહીશ, કે નકર તમારા નસીબ કે. દવા કાંઈ કરી ન શક્યા. દવા કરી હોત તો બચી જાત, પણ અમારે દવા કરવાના પૈસા જ નહોતા. એટલે દવાને લીધે દીકરો જતો રહ્યો. ટીવીમાં તો બધાય સારા થઈ જાય, પણ આને દવા સરખી થઈ નહીં. પછી ઝાડા જેવા થઈ ગયા ને, તે ગમે એટલું આપણે દવા કરવી પણ એ ઝાડા મટ્યા જ નહીં. જે પણ ખાય સીધું નીકળી જાય. પાણી પીવે પાણી નીકળી જાય. નકર હિંમતવાળો એટલો હતો ને, દોઢિયા ક્લાસે હાંકતો અને હીરામાંય જતો. આખો દી હીરામાં જાય ને સાંજે 7 વાગ્યાથી દોઢિયા ક્લાસ હાંકતો. એટલી બધી મહેનત કરી અને ઘર ચલાવતો. એમ રૂમ હાંકતો. એ હીરામાં 30-35 હજારનું કામ કરી લેતો. અને અત્યારે તમારી માથે જાણે આપ પડ્યું હોય એવું લાગે છે. એ છોકરો તો હમણાં હજી 2 વર્ષ થયા, પણ અમને એમ થાય કીધું ને વહી ગયો છે. અમારા હાથમાંથી હીરો ખોઈ નાખ્યો અમે. તો પછી દાદી એનું બધું કારેજ ને કઈ રીતનું કર્યું? એ પછી મારા દેર હતા ને, એણે કીધું કે મારા દીકરાને કે લીલ મારે પરણાવવા છે. તે બધા હીરાવાળા શેઠી આવે પૈસા આપ્યા ને એમ કરીને અમે લીલ પરણાવી. એમ કોઈ પૈસા આપ્યા એનાથી તમે લીલ? હા, એ બધા શેઠ લોકોએ પૈસા આપ્યા. મારા દેર કે આપણે લીલ તો પરણાવવા જોઈએ ને, કે એને તો અંતિમ બધું કામ કરવું પડે. એટલે કુંવારો હતો ભાઈ? હા, કુંવારો જ હતો. હજી લગ્ન નહોતા થયા. ગોતવાનું શરૂ કરવાના હતા, પણ એને 3 વાર ટીબી થઈ. 3જી વાર થઈ ને, એ તો બહુ જ ભયંકર, આપણે જોઈ નહોતી એવો કફ, આમ પીળા ગડફા ને એવું નીકળતું બહુ. બતાવતો ઊભો ન થઈ કે ને, તમે એક કોથળી આપી, કોથળીમાં તું ગડફા કાઢ ભાઈ. ગડફા બતાવે કે જો આ મને પેટમાં કેટલું મને હેરાન કરતું હોય છે. સપના રૂપી હાવ થઈ ગયો. આમ એમ થયું કે ઘડીકમાં આવી બી ગયો છોકરો. બેન તો એને બહુ જ વાલી હતી. તું કામ કરશો કે બેન, કે તારા પૈસાની મારી રૂમ હાલે છે, તારા પૈસાની હું દવા નહીં કરું. કે બેન એમ કે પગાર હું લાવું છું ને ભાઈ, કે હું તારો ભાઈ જ છું, કે તારે એમ સમજવાનું મારા કે ભાઈ પગાર લાવ્યો છે. કે નહીં, કે ભાઈ મને તારામાં ફેર પડે. તું બેન એટલે બેન જ કહેવાય, કે હું તને ભાઈની જેમ રાખું છું, પણ કે ભાઈ ન કહેવાય ને. કે સરકારી દવા નાના ભાઈને મોકલે, તું લઈ આવી જાય. એટલે પોતે જાય ને ભાઈ જાય, ફેર પડે ને. એટલે કાંઈ દવાને લીધે જ મારો છોકરો ખોયો મેં. નકર કાંઈ વાંધો ન આવત, નકર હજી બેઠો હોત. કોઈક દવા કરે તો પાછા મને કે ભવિષ્યમાં મેણું મારે, કે આ નીતિન મારે લીધે બેઠો છે. કોઈ ઠોકર ખાઈ એવો નહોતો. કોઈનો મેણો નથી સાંભળ્યો? કોઈ ન સાંભળી શકતો. પોતાની તેવડ હતી, પણ એ એમ જ કહેતો હું કોઈના બાપથી બીવ એવો નથી, પણ કે રોગથી બી ગયો. રોગે મને કે મમ્મી હવે મને રોગ લઈ લે છે, કે મમ્મી કે તમે 2 ભાઈ બહેનનું ધ્યાન રાખજો ને. એવું ભલામણ કરવા માંડ્યો. તો તમે કહેતા બટા આવું શું કામ બોલશો, જવાનું તો મારું ટાણું છે, તારે હજી રહેવાનું છે. એ કે ના, કે હવે કે સમય મારો આવી ગયો છે. એને ભગવાન બોલાવતા હવે કોને ખબર, ઘડીકમાં
હું તો મારા બનેવી પાસા છે ત્યાં ગઈ હતી ત્યાંથી હજી અહીંયા આવી ક્યાં તો કે ભાઈને દવાખાને લઈ ગયા છે. હમ. ભાઈને મેં કીધું મારે એનું મોઢું જોવું પછી જ હું પાણી પીશ, ક્યાં સુધી હું પાણી નહીં પીવું. તે બધા કહે કે ના કંઈ ન હોય ક્યાં કે ભાઈનો જીવ વહી ગયો છે. એટલે મેં કે માસી પાણી પી લો, લીંબુનું પાણી પીવો. મેં કીધું લીંબુનું પાણી મારા છોકરાને મોઢું ન જોઉં ક્યાં સુધી હું પાણી હસોડું નહીં પીવું, એકય પાણી નહીં, લીંબુનું કે એકય નહીં. પછી સવારે એની લાશ લાવ્યા તો એ મારા ભાઈ નહીં આવ્યા હતા. એટલે એણે કીધું કે બેન કે હવે જે થવાનું હતું એ થઈ ગયું, તે જેની હાટું બાધા લીધી છે એને તો ભગવાને લઈ લીધો છે, પણ બે ભાઈ બેન હજી છે એનું તારે ધ્યાન રાખવાનું છે, એની ખાતર તારે જીવવું પડશે કે એટલે તું પાણી પી લે. પછી મને બધાએ પાણી પાયું. હું આખી રાત તરસી રહી. 3 વાગ્યાની એ વાત થઈ. હું 4 વાગે મારી બેનના ઘરેથી આવી હતી. છોકરાનું મોઢું મેં ન જોયું, મને કોઈ વિડીયો કરીને મોઢું ન બતાવે, ક્યાંથી બતાવે, પણ બિચારો એસીમાં ઓલામાં નાખ્યો હોય ને એટલે કોઈ મોઢું આખી રાત મેં એમને તડફડીને કાઢી. અને સવારે પછી જોયું તો નાનો છોકરો રોવા માંડ્યો. એ કે મામા ને માસીને બધા ફોન કરે છે પણ હું કોઈને કહી નથી શકતો કે મારે શું કહેવું. મેં કે હું દિલ ઉપર પથ્થર રાખીને બટા હું સહન કરીશ, જે હોય મને સાચું કે મારા હમ. નાનો ભાઈ મને કંઈ નહોતો વખતે એને બધી ખબર હતી. એટલે કે મમ્મી કે નીતિનભાઈ આ દુનિયામાં નથી કે. મેં કીધું એવું બોલમાં. મેં કીધું તને એવું બોલતા કેમ બોલો, જીભ અચકાતી નથી. પછી રોવા માંડ્યો. નાની બેન આ રોવા મળી. વંદના બેન કે મમ્મી આપણે ભાઈ વગર કેમ જીવશું. મેં કીધું હવે રામ રાખે એમ રહેવાનું છે, આપણા તો હાથમાં કાંઈ છે નહીં. એના પપ્પા ગયા એ 2 વર્ષ થયા કે ભાઈને હજી એના પપ્પાને હરાજમાં ભેળવવા કરતા હતા. એ કે પપ્પા બિચારા કાંઈ નથી પામ્યા, કે પપ્પાના હરાજમાં આપણે ઓલો ભજન ને એવું રાખશું. કેટલી એને આમ હતી, આમ ભર્યો વયો ગયો. હું ઘરની 4 વ્હીલ લઈશ ને હું મમ્મીને જાત્રા કરાવીશ ને મમ્મીને બધી ફેરવીશ ને કાંઈ ન છું. મનમાં રહી ગઈ એની. અમારે તો સપના રૂપી થઈ ગયો બિચારો. 2 વર્ષ થયા પણ અમને વિસરતો જ નથી, રોજ યાદ આવે. અને હું એમ કહું તું ભાઈને એકલો મૂકીને વહી ગયો, તરત મને સપનામાં આવીને કે હું ભાઈને હારે જ છું. મમ્મી મૂંઝાતા નહીં. લીલમાં આવ્યો તોય મને જ પહેલાં મળ્યો. મને કે મમ્મી હું ભલે કે મને ભગવાને તેડી લીધો છે પણ કે હું મારો આત્મા ભાઈને હારે છે, તમારે કે ભાઈને હારે મૂંઝાતા નહીં, ભાઈ એકલો નથી કે. મેં કહ્યું પણ ભાઈ હજી ભણતો તો, હજી કાંઈ ધંધે નથી લાગ્યો. એ કે એ બધું ભગવાન બેઠા છે ને, તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમે સુંદરકાંડના પાઠ કરો છો ને હનુમાન દાદા તમને બળ દે છે. પણ મેં કીધું આમાં કેમ મને 30 વર્ષનો દીકરો વહી ગયો ને બળ કેમ રહે. મેં કીધું હું તો કેટલા દિવસ સુધી સુંદરકાંડ કરવાનું બંધ કર્યું. પછી મારી બેન અને મારા ભાઈએ મને હિંમત આપી. એ કે ગીતાબેન તારું નામ કેવું છે, ગાયત્રી માનું નામ છે કે તને એ હિંમત આપશે બેન, તું મૂંઝામાં. અને આપણે કે હવે જે થવાનું હતું એ થઈ ગયું, આપણા હાથમાં તો કાંઈ છે નહીં કે. એટલે પછી અમે ઘણી હિંમત રાખીને સુંદરકાંડના પાઠને હું કરું છું. સુંદરકાંડના પાઠ ન થાય ત્યાં સુધી હું પાણી નથી પીતી. સવારે નાસ્તો હું 10 વાગે 9 વાગે કરું પણ સુંદરકાંડના પાઠ પહેલાં કરું. એટલે ભક્તિ કરીને પછી જ તે. હા, પછી જ ખાવાનું, ક્યાં સુધી નહીં. એટલે જ બધા કે તને કસોટી પડે છે, પણ મેં કીધું ભગવાને જેટલી કસોટી નાખી હોય એટલી નાખે, પણ હું નહીં ભૂલું ભગવાનને. એટલે કે તમે આટલું હનુમાન દાદાના સુંદરકાંડના પાઠ કરો, ગીતાજીના તમે ઓલું કરો છો પાઠ, પણ કે તમને કે કષ્ટ પડે છે તમે ઓછું કરી નાખો. મેં કીધું ઓછું તો નહીં જ થાય, વધશે, ઓછું નહીં થાય. મેં કીધું હવે ભગવાનને જે મને કસોટી દેવી હોય છે એ દઈ દે છે, સુખ એ દે છે ને દુઃખ એ જ દેશે. મેં કીધું મારી બેન કે વાંધો ને તું હિંમત હારતી ને, અમે તારી હારે જ છીએ. એ બિચારા ક્યારેક અમારે પરિસ્થિતિ ઓલી હોય, મૂંઝાણા હોય, તો હું એમ કહું બેન મારે છોકરાઓને 12 મહિનાના હાથનું ખાવા કાંઈ નથી, તો એ કે મૂંઝાતી ને અમે કરી દઈશું. તારે છોકરા એ મારા જ છોકરા છે, મારી બેનનો મને સાથ છે, મારા ભાઈનો સાથ છે. મદદ કરે. હા, થોડી ઘણી મદદ કરે. પણ આપણે એમ થાય કે ભાઈ ને બેન ભેગું કેટલાક દી પરિસ્થિતિ હોય ને આવું કોઈ પણ સાથ આપે, પણ પછી એવડા લોકોને પણ તકલીફ પડતી હોય ત્યારે આપણે શું સમજવું. હા, એટલે કોણ મારા ભાઈ અહીંયા ટીલાવાદ દલસુખરામ ભાઈ છે ને, એ મારો ભાઈ છે. મને એના 100 મહિનાની ભેગી રાખી કે મારે કે બા વિયા ગયા છે એટલે હું એમ સમજીશ મારી માં આવી છે કે હું તમને બાની જેમ હાચવીશ. પણ મેં કીધું આમ ન સારું લાગે ને, પછી મેં હમણાં રૂમ રાખી 5-6 મહિના થયા છે. તો પછી દાદી આમ તમારું કયું ગામ? ટીબડી મોટા લીલિયા પાસે. અને બાવાજી છે? હા, રામાનંદી સાધુ. દાદાને એને કેટલો ટાઈમ થયો? એને હજી આ 4 પૂરા છે અને 5મું બેઠું. એને 2 વર્ષ છે અને 3જા વર્ષે હરાજમાં ભેળવવા હતા કે આ જુવાન દીકરો વહી ગયો. બાપ દીકરો બે વર્ષનો જ ફેર. કહેતો તો કે પપ્પા વગર હું નહીં રહી શકું. મેં કીધું બટા એવું ન કહેવાય,
તો કે બસ મને ભગવાને રોગ જ એવો આપ્યો છે, હવે વયો જાય કે એમ જ બોલ્યા કરતો. પગ બહુ કળ્યા કરતા તો હું પગે બામ સોપડું ને પગ દાબું તો એમ કે મમ્મી હું થોડોક ટાઈમ સૌ, તમે મારી સેવા કરો છો, મને નથી ગમતું. બટા મેં કીધું હું માંદી હોય તો તારે સેવા કરે, અને તું માંદો હોય તો હું સેવા કરું, એ તો મારા દીકરાને ફરજ છે. મેં કીધું એ કે આ ફરજ કે મને નથી ગમતી, હવે ભગવાનને હું કહું છું મારી દોરી ખેંચી લો. બટા મેં કીધું આવું ન બોલાય, ઘણું ન બોલવું. એટલે એનું એને દેખાતું હતું બધું, એને અંદર બધું દેખાતું હોય છે. એટલે એ કહેતો હવે હું બસ મહિનો સૌ, મહિનો છો એટલે હાસું ને એને તકલીફ વધી જ ગઈ. અને એને કોને ખબર, એને ખબર ભગવાનને પડી ગઈ હશે. એટલે એમ જ કીધા કરતો હું મહિનો છું મમ્મી, હવે હું 15 દી છું મમ્મી, હવે હું અઠવાડિયું છું. હિંમત હા ટાઈમ દીધા કરતો. સાંજે એવું બોલ્યો ને સવારે જ આવું થઈ ગયું. એટલે એને દશ સૂજી જ ગઈ. ભગવાનને કહી દીધું હોય છે, પણ અમને એ કહી નહોતો હકતો. તમે મારી વગર જીવતા શીખો, નકરું ભાઈ ભાઈ શું કર્યા કરો એમ કરતો. કે નકરું નીતિન કરો છો કે મારી વગર રહેવું પડે. કે સાગરને એમ કે સાગર તું હવે કે મૂંઝામાં કે હું તારી હારે છું, પણ કે તું હવે મારી જેવો થા એમ. હા હિંમત વાળો થા, કે તું બોલી ઓછું બોલશો કે એવું નહીં હાલે, આ દુનિયામાં બોલવું પડે. એટલે કે તું બોલે એવો થઈ જા ભાઈ, તું મૂંઝાતો નહીં. તો પછી અત્યારે દાદી શું તકલીફ પડે છે? એટલે તો અત્યારે તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે દાદી? હા એની ઉપાધિ કરવામાં દાદી અમે તમારા દીકરા છીએ ને અમને નીતિનભાઈ જ મોકલા છે કે જે પણ થઈ શકે એટલી મદદ કરો. અમે આવ્યા છીએ તો એ પણ નીતિનભાઈ જ મોકલા છે કે ભાઈ જાઓ મારી મમ્મીને મારું ઘર આવી રીતની પરિસ્થિતિમાં, કેમ કે એને બધું દેખાતું હતું એટલે એ પણ કરાવનાર જ હશે. એટલે ઉપાધિ કરોમાં રડોમાં બધું સારું થઈ જશે સમયની હારે. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ને તમે તો એટલી ભક્તિ કરી એટલે તમને તો તમારી ભક્તિનો પણ એક જુસ્સો છે કે ભાઈ, અને ભગવાન હાસા માણાની જ કસોટી કરે કે ભાઈ કેટલે ક્યાં સુધી મને ભજી શકે એમ. એટલે ઉપાધિ કરોમાં તમારે જે પણ ખાવા પીવામાં તકલીફ પડે છે ને દાદી, આપણે રાશન લેવા જઈએ, તમારે જેટલું પણ રાશન લેવું છે એટલું બધું જ રાશન લઈ લો ને દાદી. દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે દાદીને 2 દીકરા હતા, એમાંથી એક જવાન દીકરો, લગ્નનો સમય હોય અને દીકરો જતો રહે તો એ માની કેવી વેદના હશે, એ મા ઉપર કેવું દુઃખ વીતું હશે. અને જ્યારે જવાન દીકરો એમ કે માં આવે તું મારી વગરની રે, હું જવાનો છું, તો એ માના દિલ ઉપર કેટલો દુઃખ થતું હશે એમ. કેમ કે દીકરો જ્યારે એમ કહે છે કે હું આ દુનિયા છોડીને જતો રહીશ, ત્યારે એ જે જન્મ આપનારી મા છે એ માની વેદના કઈ રીતની એણે ઓલી કરી છે. પણ હાલ તો દાદીને ખાવા પીવામાં તકલીફ પડે છે, તો આપણા દ્વારા જે પણ મદદ થઈ શકે એટલી આપણે દાદીને મદદ કરવાની કોશિશ કરીએ. દાદીને ઘણી બધી ખાવા પીવામાં તકલીફ પડે છે, ઘણી બધી મહેનત કરવા છતાં પણ કહેવાય ને કે ન થઈ શકતું હોય ત્યારે આવી રીતનું કોઈને કોઈ રીતે ભગવાન કોઈને મોકલી આપતા હોય છે. તો તમારા બધા લોકોના સાથ સપોર્ટથી, તમારા લોકો બધાના પ્રેમ સપોર્ટથી આપણે દાદીને જે પણ બની શકે એટલું આપણે રાશન કરિયાણું ભરી આપી, જેથી કરી એને 3 ટાઈમનું સારી રીતે જમી શકે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? હા. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. ખુશ છો ને? હા. હવે જે ખાવા પીવામાં તકલીફ પડતી એ બધી શાંતિ થઈ ગઈ. શાંતિ થઈ ગઈ. શું કહેશો દાદી રાશન આવ્યું તો? તમને ભગવાન ખૂબ ધંધામાં લાભ દે.
થેન્ક યુ દાદી. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય લોકોની વધુ વધુ મદદ કરી શકીએ દાદી. ને અત્યારે નીતિન યાદ આવે છે. મારો નીતિન ગૌશાળામાં ને બધે દાન કરતો હતો. અત્યારે મારે આવી પરિસ્થિતિ એમ. નીતિનભાઈ એ ગૌશાળામાં ને બધે દાન કરતો. એની માને આ લેવું પડે છે એમ. સમજી શકું દાદી. પણ ઓલા કહે ને કે હવે તો ભગવાનના ઘરનું હોય ને આમ તો કોઈ નથી કાંઈ કરી શકવાનું. હું તમારી પીડા પણ સમજી શકું કે એક જવાન દીકરો જતો રહે તે મા ઉપર શું વેદના થતી હોય છે. અને કદાચ અમને નીતિનભાઈ જ મોકલા છે કે જાઓ મારા માડીને આવી રીતની તકલીફ પડે છે, હિંમત રાખો, બધું સારું થઈ જશે. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદીની વાત સાંભળી કે એનો દીકરો જતો રહ્યો અને ઘણી બધી મુશ્કેલીઓ સાથે કહેવાય ને કે ઘર સંભાળનાર જ્યારે જતો રહે ને ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવી જતી હોય છે. આખા ઘરની જવાબદારી જ્યારે આવી જાય એક મા ઉપર ત્યાં ઘણું બધું અઘરું થઈ જતું હોય છે. તો ઘણી બધી તકલીફો સાથે દાદી જીવન જીવતા હતા. પણ આજે આપણા સપોર્ટથી જે પણ બની શક્યું એટલું દાદીને સપોર્ટ કરવાની કોશિશ કરી છે. અને જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો એમાં જેટલી પણ બની શકતી અમારા દ્વારા એટલી અમે મદદ કરવાની કોશિશ કરી છે. તો બસ કાંઈ નહીં દોસ્તો, આવું કોઈ નિરાધાર નિસહાય વ્યક્તિ તમે જોવો છો અથવા તમારી આજુબાજુમાં હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન જે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમે પણ મદદ કરી શકો નાના મોટી, જેથી કરી તમારી આજુબાજુ કોઈ એવું વ્યક્તિ હોય તો તમે પણ એવું નાનો મોટી સહાય કરી અને એમના જીવનમાં આપણી નાની એવી મદદથી એને ઘણો બધો બદલાવ આવી શકતો હોય છે. તો આજે દાદીના જીવનમાં પણ એક આપણી નાની એવી મદદથી એને ઘણી બધી રાહત થઈ છે. બરોબર ને દાદી? થોડી ઘણી પણ રાહત થઈ ગઈ. જે અનાજ કરિયાણાની જે ઉપાધિ હતી ખાવા પીવાનું વ્યવસ્થિત થઈ ગયું, શાંતિ થઈ ગઈ. એવું કહેવાય ને કે પછી ટાઈમનું લાવીને ટાઈમનું ખાવું પડતું એટલે એમાં થોડુંક રાહત થઈ જાય. આપણે થોડું ઘણું આપણે આપણી રીતનું આગળ કરી શકીએ. તો કાંઈ નહીં દોસ્તો, વધુને વધુ વિડીયોને શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.